હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રમેય 6.2 શીખવાના છીએ. અગાઉના વિડીયોમાં આપણે 6.1 શીખ્યા હતા. આઈ હોપ કે તમને એ વિડીયો ગમ્યો હશે અને આ વિડીયો પણ તમને ગમશે. પ્લીઝ એન્ડ સુધી જોડાયેલા રહેજો, કારણ કે તમને ખ્યાલ છે કે 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં માત્ર 2 જ પ્રમેય પૂછાવાના છે, 6.1 અને 6.2. આ બે માંથી કોઈ એક પ્રમેય આવી જ જશે. ઓકે, ફાઇનલ જ છે તો પછી શીખવામાં શું જાય, 4 માર્ક આપણા કન્ફર્મ હમણાં જ થઈ રહ્યા છે, તો પછી ધ્યાન થોડુંક તો દેવું પડશે ને. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો, વિડીયો મોટો નહીં થાય. ઓકે, અને બેસ્ટ રીતે શીખવા મળશે એની હું ગેરંટી આપું છું. સ્ટાર્ટ કરીએ આપણે. પ્રમેય 6.2. થેલ્સનું પ્રતિપ્રમેય લખો, અથવા જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. બહુ સિમ્પલ છે. જો આકૃતિ દોરીને આપણે સૌથી પહેલા સમજીએ. સૌથી પહેલા એક ત્રિકોણ દોરીએ, જેને આપણે નામ આપીએ એ, બી અને સી. ત્યારબાદ બીસી ને સમાંતર હોય તેવી એક રેખા દોરીએ, જે એ બી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદતી હોય. ઓકે, જો શું કહ્યું છે, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ રેખા ડીઈ ત્રિકોણની બે બાજુઓ એ બી અને એસી નું વિભાજન કરે છે સમાન ગુણોત્તરમાં, તો તે રેખા એટલે કે આ ડીઈ ત્રિકોણની ત્રીજી બાજુ કઈ છે, બીસી. તો આ ડીઈ એ બીસી ને સમાંતર હોય એમ આપણે સાબિત કરવાનું છે. પક્ષ અને સાધ્ય કેમ લખશું આપણે? સૌથી પહેલા ત્રિકોણ એબીસી માં એક રેખા અથવા કોઈ રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી કોઈ એક રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં એવી રીતે છેદે છે કે સમાન ગુણોત્તરમાં વિભાજન થાય, કે જેથી એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. ઓકે, હવે સાધ્ય તો બહુ સિમ્પલ. આપણે જે સાબિત કરવાનું છે તે સાધ્યમાં આવશે. શું સાબિત કરવાનું છે? તે રેખા એટલે કે ડીઈ ત્રીજી બાજુ એટલે કે બીસી ને સમાંતર હોય, તો ડીઈ સમાંતર છે બીસી. ડીઈ ઇઝ પેરેલલ ટુ બીસી. સમાંતર ને પેરેલલ કહેવાય, એની આપણે જરૂર નથી. ક્લિયર? હવે સાબિતી ઇન્ટરેસ્ટિંગ છે, થોડું યાદ રાખવું પડશે, એક્સેપ્ટ પણ કરવું પડશે. હું ટ્રાય કરીશ બધું સારી રીતે સમજાવવાની, પણ અમુક વસ્તુ સ્વીકારતા જજો. ઓકે, થોડીક વિચિત્ર સાબિતી છે, પણ મને લાગે છે કે તમે લોકો કરી લેશો, યાદ રાખી લેશો અને સમજી પણ શકશો. સૌથી પહેલા આ આકૃતિ આપણે ફરીથી દોરીએ. ત્રિકોણ એબીસી, આ એક રેખા જેને આપણે ડીઈ નામ આપીએ છીએ. ઓકે, હવે સાબિતી જુઓ કેવી રીતે સ્ટાર્ટ થશે. પછી લાસ્ટમાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ રેખા ડીઈ અને બીસી, આ બંને રેખાઓ ત્રિકોણ એબીસી ના એક જ સમતલમાં આવેલી રેખાઓ છે. ઓકે, તો સ્ટાર્ટિંગ એવી રીતે કરશું કે રેખાઓ ડીઈ અને બીસી એ ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે. તેથી તેમના માટે
બે શક્યતાઓ રહેલી છે. ઓકે, ડીઈ અને બીસી માટે બે શક્યતાઓ છે. પહેલી શક્યતા ડીઈ એ બીસી ને સમાંતર છે અને બીજી શક્યતા ડીઈ એ બીસી ને સમાંતર નથી. ડીઈ એ બીસી ને સમાંતર છે અને બીજી શક્યતા ડીઈ એ બીસી ને સમાંતર નથી. હવે જો આપણે પહેલી શક્યતા પ્રમાણે કરશું કે ડીઈ એ બીસી ને સમાંતર છે તો પ્રમેય હમણાં જ પૂરું થઈ જશે. જો આપણે સાબિત પણ એ જ કરવાનું છે, ડીઈ બીસી ને સમાંતર છે, તો પછી પ્રમેયનો કોઈ મતલબ નથી રહેતો. એટલે ફરજિયાત આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? આ સેકન્ડ જે એઝમ્પશન છે, ધારણા, એનાથી આપણે આગળ વધશું. તો ડીઈ એ બીસી ને સમાંતર નથી એમ આપણે ધારણા કરી અને આગળ વધી. ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી. હવે આ રેખા ડીઈ બીસી ને સમાંતર નથી એમ આપણે ધારણા કરી, તો હવે એક નવી રેખા આપણે દોરવી પડશે જે બીસી ને સમાંતર હોય. તો એ નવી રેખા આપણે કઈ દોરશું? ડી માંથી એક નવી લાઈન દોરીએ કે જે બીસી ને સમાંતર હોય અને એને આપણે નામ આપીએ ડીઈ ડેશ. ઓકે, એક નવી લાઈન આપણે દોરી ડીઈ ડેશ કે જે રેખા બીસી ને સમાંતર છે. હવે આ બધું લખીએ. ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી, તેથી ડી માંથી એક એવી રેખા દોરો જે બીસી ને સમાંતર હોય અને એસી ને બિંદુ ઈ ડેશ માં છેદે. ઓકે, ડીઈ ડેશ આપણે એવી રેખા દોરી કે જે બીસી ને સમાંતર પણ છે અને એસી ને ઈ ડેશ માં છેદે છે. હવે આ જે રેખા દોરી એ બીસી ને સમાંતર છે, તો આપણે લખીએ, તેથી ડીઈ ડેશ સમાંતર બીસી. અને હવે પ્રમેય 6.1 ને યાદ કરો. પ્રમેય 6.1 માં આપણે શીખ્યા હતા કે જ્યારે કોઈ બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો તે બાકીની બે બાજુઓને એટલે કે એબી અને એસી ને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. યાદ છે ને? તો બસ આ ડીઈ ડેશ અને બીસી તો સમાંતર છે, તો એડી છેદમાં ડીબી અને એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી સમાન ગુણોત્તરમાં વિભાજન થશે. તેથી પ્રમેય 6.1 મુજબ એડી છેદમાં ડીબી બરાબર એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી. હવે પક્ષમાં જુઓ તો શું કહ્યું છે? પક્ષમાં આપણને કહ્યું છે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. એને આપણે અહીં લખીએ, એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. આ આપણે પક્ષમાંથી બેઠે બેઠું લઈ લીધું. હવે આ બંને પરિણામને સરખાવો તો બંને પરિણામમાં ડાબી બાજુ જુઓ સમાન છે, એડી છેદમાં ડીબી એડી છેદમાં ડીબી. અને નિયમ તમને ખ્યાલ છે કે જો ડાબી બાજુ સમાન હોય તો જમણી સાઈડ પણ સમાન હોય. તો આ એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી અને એઈ છેદમાં ઈસી શું થશે? ઇક્વલ થશે. તો બસ આપણે લખીએ એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ છેદમાં ઈસી. ઓકે, હવે આગળ કેમ વધવું? આગળ કેમ વધશું? અહીંયા ફરીથી એક નવી વસ્તુ તમારે એમ જ એડ કરવી પડશે, બંને બાજુ એક ઉમેરતા. ઘણાને એમ થશે કે સર આ બંને બાજુ એક શા માટે ઉમેર્યો, એનું રીઝન શું? તો બસ પ્રમેયને આગળ વધારવું હશે તો આપણે બંને સાઈડ એક ઉમેરવું પડશે. તો એક્સેપ્ટ કરી લો. ઓકે, બંને બાજુ એક ઉમેરતા. હવે બંને બાજુ એક ઉમેરીએ તો ચોકડી ગુણાકાર થાય છે. જુઓ અહીં નીચે કંઈ નથી તો એક મૂકી દઉં છું અને ચોકડી ગુણાકાર કરીએ તો તમે સારી રીતે સમજી શકશો. એઈ ડેશ ગુણ્યા 1 એટલે એઈ ડેશ, ઈ ડેશ સી ગુણ્યા 1 એટલે ઈ ડેશ સી
છેદમાં ઈ ડેશ સી ગુણ્યા 1 એટલે ઈ ડેશ સી. સમજ્યા? આ નીચે એક મેં તમે સમજી શકો એટલા માટે કર્યું છે, બાકી તમારે કરવાની જરૂર નથી. અહીં હું નથી કરતો પણ સેમ આ જ વસ્તુ અહીં થાય છે. ધારો કે નીચે 1 હોય તો 1 ગુણ્યા એઈ એટલે એઈ, ઈસી ગુણ્યા 1 એટલે ઈસી, અને ઈસી ધારો કે નીચે 1 છે તો ઈસી એકા ઈસી. ક્લિયર? હવે જુઓ એઈ ડેશ અને ઈ ડેશ સી નો સરવાળો શું થાય છે આકૃતિમાં? આ એઈ ડેશ અને આ ઈ ડેશ સી નો સરવાળો, આ ભાગ અને આ ભાગ આખો એસી થઈ જાય છે. તો અહીં આપણે લખશું એસી છેદમાં ઈ ડેશ સી. એવી જ રીતે એઈ પ્લસ ઈસી શું થાય છે? એઈ પ્લસ ઈસી, અહીં પણ એઈ અને ઈસી નો સરવાળો આખો એસી થઈ જાય છે. તો એસી છેદમાં ઈસી ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા ઉપર જ છે. હવે બંને સાઈડ ઉપર સમાન છે તો આ એસી એસી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો 1 છેદમાં ઈ ડેશ સી બરાબર 1 છેદમાં ઈસી. હવે આ છેદમાં સારા નથી લાગતા તો બંને સાઈડ આપણે વ્યસ્ત કરી નાખી. ઓકે, તો આ થઈ જશે ઈ ડેશ સી છેદમાં 1, છેદમાં 1 લખાય નહીં, અને ઈસી છેદમાં 1. ઓકે, તો વ્યસ્ત કર્યું આપણે બંને સાઈડ. ઈ ડેશ સી બરાબર ઈસી. હવે આને તમે આકૃતિમાં ચેક કરો, ઈ ડેશ સી અને ઈસી સરખા છે. તો ઈ ડેશ સી અને ઈસી ક્યાં સરખા છે? ઈ ડેશ સી એટલે તો આ મોટી લાઈન થાય છે જુઓ, અને ઈસી તો નાની લાઈન થાય છે. જે જોવાથી ખબર જ પડે છે કે બંને સરખા નથી, છતાં પણ અહીં આપણને કહે છે કે સરખા છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે આ ઈ ડેશ અને ઈ બંને અલગ અલગ નથી, બંને સેમ છે, એક જ વસ્તુ છે. ઓકે, તેથી ઈ ડેશ અને ઈ સમાન બિંદુઓ છે, અને ઈ ડેશ અને ઈ સમાન હોય, ઓકે, તો ડીઈ ડેશ ને ડીઈ પણ સરખા જ થશે, છે કે નહીં? ઈ ડેશ ને ઈ જો એક જ હોય તો ડીઈ ડેશ અને ડીઈ પણ સેમ થશે. તેથી ડીઈ ડેશ બરાબર ડીઈ થાય. હવે જુઓ પાછા સ્ટાર્ટિંગમાં જઈએ આપણે અહીં શું લીધું હતું? ડીઈ ડેશ અને બીસી શું છે? સમાંતર છે એમ લખ્યું હતું. હવે ડીઈ ડેશ સમાંતર બીસી. જો ડીઈ ડેશ અને બીસી સમાંતર હોય તો ડીઈ ડેશ અને ડીઈ તો એક જ છે, તો ડીઈ ડેશ ની જગ્યાએ ડીઈ લખી નાખીએ તો ચાલે કે ન ચાલે? તેથી ડીઈ સમાંતર બીસી. બસ, પ્રમેય પૂરો. જોયું કેવી રીતે થયું? થોડું વિચિત્ર હતું, મને ખ્યાલ છે. થોડું સ્ટાર્ટિંગ ખાસ તમારે ધ્યાન રાખવી પડશે આ બધી. અહીં સુધી જો પહોંચી આવશો ને, અહીં સુધી, પછી સિમ્પલ છે. પછી તો ગણિતના દાખલાની જેમ જ છે, કંઈ નથી. +1 કરવાનું, ચોકડી ગુણાકાર, આ બંનેનો સરવાળો, એસી એસી કટ થઈ જશે. આનું વ્યસ્ત કરી નાખો અને અહીં ખબર પડે છે કે ઈ ડેશ અને ઈ બંને અલગ નથી પણ સમાન બિંદુઓ છે. એનો મતલબ ડીઈ ડેશ અને ડીઈ પણ સરખા થશે. સ્ટાર્ટિંગમાં આપણે ધારણા કરી હતી કે ડીઈ ડેશ અને બીસી સમાંતર છે, તો ડીઈ ડેશ અને ડીઈ સમાન હોવાથી ડીઈ ને બીસી પણ સમાંતર થાય છે. આઈ હોપ કે તમે લોકો સમજ્યા હશો. મેં પૂરી ટ્રાય કરી તમને સારી રીતે બધું સમજાવવાની. હવે તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લો આ સ્ટાર્ટિંગના, ત્યારબાદ આ સાબિતી અને આ બાકીની સાબિતી. થોડું લખાણ વધારે છે, પણ જો 4 માર્કનો સવાલ છે, આપણને ખ્યાલ જ છે કે 6.1 અને 6.2 આ બે માંથી કોઈ એક પ્રમેય આવશે જ, અને આ ચેપ્ટરમાંથી 2 4 માર્કના ક્વેશ્ચન છે. તો એવું પણ બની શકે કે આ બંને પ્રમેય 4 માર્કમાં પૂછાય, તો લોટરી લાગી જશે. ઓકે, તો પ્લીઝ લખીને તૈયારી કરજો. 2-3 વખત લખી નાખો, પહેલા પાકું કરો, પછી મોઢે લખો ક્યાંય જોયા વગર, અને લખીને પ્રેક્ટિસ કરશો તો પછી એક્ઝામના આગલા દિવસે માત્ર નજર ફેરવવાનું રહેશે, બાકી આખું વર્ષ આને હાથ જ નહીં અડાડતા. ઓકે, આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.